તો છોટાઉદેપુરની નાની ઝેર પ્રાથમિક શાળામાં રાજકીય વગનો દુરુપયોગ કરી સતત ગેરહાજર રહેનારી પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવાની પત્ની મીનાક્ષીબહેન અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। મીનાક્ષીબહેન જે નાની ઝેર પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે, પરંતુ માત્ર કાગળ પર ન તો આ સ્કૂલના સ્ટાફે આ શિક્ષિકાને જોયા હતા, ન તો વિદ્યાર્થીઓએ। પૂર્વ ધારાસભ્યની પત્ની હોવાના કારણે તેની હાજરી નિયમિત પુરાતી હતી અને ખાતામાં 34,000 રૂપિયાનો પગાર પણ જમા થતો હતો, જે અંગે જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અને એના અનુસંધાનમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવેલ છે। એમનો તપાસ મળેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, તમારા જિલ્લામાં આટલી મોટી માત્રામાં શિક્ષકો નથી જતા, જ્યારે જ્યારે આવી સૂચના કે આવું કંઈ ફરિયાદ આવે છે એની તપાસ કરવામાં જ આવે છે અને પગલાં લેવામાં આવે છે। એ ગેરહાજર રહે તો કથળે બરાબર છે, પણ એવા બાયોમેટ્રિક ને બધું હવે આવી ગયું છે, એટલે આવા પ્રશ્નો લગભગ હવે ઘણા ઓછા થઈ ગયા છે। અંતર્ગત જે તપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી આજ રોજ 3 કલાક બાદ